સ્વામિત્રોન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 6/1/2026 ને મંગળવાર. પોષ વદ ત્રીજ તિથિ છે અને ચોથ પણ છે. ચોથનો ક્ષય છે. આજે અંગારકી સંકટ ચતુર્થી છે. જે લોકો ઉપવાસ કરતા હોય એ લોકો આજે કરવાનો રહેશે. આજે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ પણ છે, બગદાણા. આજે મંગળવાર છે. ક્ષય તિથિ હોય ત્યારે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ તિથિ. આજે સવારે 8:02 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી ચોથ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે બપોરે 12:18 પૂર્ણ થઈ જાય છે. આશ્લેષા નક્ષત્રની અંદર જે બાળકનો જન્મ થાય એ લોકો મુખ જોઈ શકે છે, માતા પિતા, પરંતુ આ નક્ષત્રની પૂજા જેટલી બને એટલી જલ્દી કરી લેવી, કારણ કે માતા માટે બહુ ભારે હોય છે અને સંતાનને પોતાને પણ ઘણી તકલીફ પડતી હોય છે. પરંતુ બપોરે 12:18 પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે. આ મઘા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય છે તો પિતૃ તરફથી એને દુઃખ આવતું હોય છે, તકલીફો આવતી હોય છે અને ઘણી સંઘર્ષ ભોગવવો પડતો હોય છે. માટે મઘા નક્ષત્રમાં પણ બાળકનો જન્મ થાય તો તેને ચોક્કસ પૂજા કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ યોગ. આજે રાત્રે 8:22 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિકરણ. આજે સવારે 8:02 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. પરંતુ મિત્રો, આ કર્ક રાશિ આજે બપોરે 12:18 પૂર્ણ થઈ જાય છે. ધ્યાનમાં રાખજો, રાશિ બદલાય છે. આજે બપોરે 12:18 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ સિંહ ગણાશે. સિંહ રાશિનો અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. આ સિંહ રાશિ આજે બપોરે 12:18 શરૂ થાય છે અને 8 તારીખે સાંજે 6:39 પૂર્ણ થઈ જાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મિત્રો, આજના દિવસે જે લોકોનો જન્મદિવસ છે યા મેરેજ એનિવર્સરી છે, સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદરથી વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ ઓપરેશન માટે જઈ રહ્યું છે, કોઈને ડિલિવરી, કોઈને સગાઈ, કોઈ આજે વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા માટે જઈ રહ્યું છે, કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠી હોઈ શકે. બને ત્યાં સુધી મંગળવારના દિવસે સગાઈ ન કરશો, ના પાડેલ છે ધર્મશાસ્ત્રમાં. તે સિવાયના બીજા કાર્યો કરવા માટે ચાલશે. ગૃહ પ્રવેશ ન કરી શકાય અને સગાઈ ન કરી શકાય. પરંતુ આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો તો તમારા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે એમ તો તમે કોઈ કામ કરવા જવાનું હોય તો ચોક્કસ પ્રકારે આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન જોઈને કાર્ય કરો. પણ એમને જઈ રહ્યા છો તો પણ આટલું કરીને નીકળો. ઘરેથી નીકળો છો, મંગળવાર છે, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાના, ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. પછી ઘરમાં મોટા ભાઈને, કાકાને, કાકી, ફોઈ, ફુવા હોય ઘરમાં તો એ લોકોને વંદન કરીને નીકળો તો તમારા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે કૂતરાને ગોળ અને ભાખરી ખવડાવવાથી ભય, રોગ, શત્રુ, બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. પરંતુ બહાર જઈને ખવડાવવાનું. કૂતરાને ઘરમાં રખાય નહીં, કૂતરો પડાય નહીં, કારણ કે યમરાજનું વાહન છે. ઘરમાં ક્લેશ, કંકાસ, ભય, શત્રુ, બાધા વધે છે, દરિદ્રતા આવતી જાય છે. ધીરે ધીરે કૂતરાને જેવું જ ઘર આપણને પણ તે પ્રકારનું ઘરનું વાતાવરણ થઈ જતું હોય છે. માટે બહાર ખવડાવવો, એ લોકોને ઘરમાં ન લવાય. આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એ કાર્ય કરવા માટે સૌથી ઉત્તમ ને સારો સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે.
બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી શકાય, યાત્રા પ્રવાસ કરી શકાય, પૂજાની શરૂઆત કરી શકાય. તે સિવાય છઠ્ઠીની પૂજા કરી શકાય છે. હવે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો તો આ સમયગાળા દરમિયાન કરી શકો છો. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો નહીં મળે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો. આજે બપોરે 12:18 સુધીનો સમય જે છે એમાં કોઈ પણ કાર્ય કરશો તો તમે ખુલ્લા પડી જશો, બજારમાં, જાહેરમાં આવી જશો. તમારી સાથે એવી બધા કર્મો થાય, તમારી સાથે એવી બધા વ્યવહાર કરે લોકો, જેથી કરીને તમારો આત્મવિશ્વાસ ડગી જશે અને તમે ફરી પાછા ક્યારેય વ્યાપાર ધંધો કે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પ્રેરાશો નહીં. ઘણો બધો આત્મવિશ્વાસ ડગી જાય છે આજે કોઈ કાર્ય કરવાનો શરૂઆત કરશો તો. બને ત્યાં સુધી આજે કોઈ ખરીદી પણ ન કરો. ખરીદી કરો તો કિંમતી વસ્તુ તો ન જ ખરીદી કરો, જાહેરમાં આવી જશો. આજના દિવસે દસ્તાવેજો પણ સાઇન કરવા માટે મધ્યમ છે. પશુની ખરીદી કરવા માટે પણ સારું છે. બાકી બીજા અન્ય કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. બપોરે 12:18 સુધીમાં જો તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો તમે એટલા બધા ટેન્શનમાં આવી જશો કે તમારે જ્યોતિષને મળવા જવું પડે. મોટે ભાગે કપડાં ફાટી જાય, એને રફું કરાવવું પડે, એવું બની શકે છે. માટે બપોરે 12:18 સુધીનો સમય બહુ યોગ્ય નથી. પરંતુ બપોરે 12:18 થી લઈ આવતીકાલે બપોરે 11:57 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન પણ કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. બિલકુલ કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન વેચાણ કરશો. કારણ આજે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, ખરીદી કરશો તો એ કાર્યની અંદર વારે ઘડીએ મોટું નુકસાન થાય, અકસ્માત થવાનો યોગ ઊભા થાય છે. એમાં વાહન ખરીદી કરી તો અકસ્માત થશે અને એકવાર નહીં, વારે ઘડીએ થાય. એના કારણે તમારે વારે ઘડીએ મોટું નુકસાન ભોગવવું પડે. માટે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. નવ વસ્ત્ર તો ભૂલમાં પણ ધારણ ન કરશો, નહીંતર ભય રહેશે અકસ્માત થવાનો અને ગંભીર અકસ્માત પણ થઈ શકે જો નવા વસ્ત્ર ધારણ કરો તો. નવા વસ્ત્ર ધારણ કરવા માટે ખાસ એવું કહું છું કે જે ક્યારેય કોઈ ધારણ ન કર્યા હોય તેને નવા વસ્ત્ર સમજજો. બાકી રેડીમેડ કપડાં તમે લાવો છો તો કોઈને કોઈ તો ધારણ કરેલા હોઈ શકે છે. માટે આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે આ સમયગાળા દરમિયાન પણ યોગ્ય સમય નથી. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષે તૃતીયાયામ અંતર્ગત ચતુર્થીયાયામ અંગારકી ચતુર્થીયાયામ ભૌમવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल
હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 98255464
459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.